અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં યોજાતા ગરબામાં નિયમોનું પાલન તો કરવું પડશે। આયોજકોએ ફરજિયાત પરવાનગી લેવી પડશે। રાત્રે 12 વાગ્યા પછી ગરબા પર પ્રતિબંધ રહેશે। સાઉન્ડ સિસ્ટમ માટે ડિસિબલ મર્યાદા નક્કી કરાઈ છે। સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા, મેડિકલ સુવિધા, ફાયર સેફટી, મહિલાઓની સુરક્ષા અને અલગ એન્ટ્રી અને એક્ઝિટ ગેટ ફરજિયાત રહેશે। નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી થશે। આયોજકોએ પરવાનગી પ્રક્રિયા શરૂ કરી છે। ખાનગી બાઉન્સરોની સંખ્યા વધારવાની તૈયારી કરી। ગ્રામ્ય વિસ્તારોમાં નવરાત્રી ગરબાના આયોજન માટે જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી કડક નિયમો ઘડ્યા છે। મહત્વનું સેફટી માટે કે એમનું જે સ્ટ્રક્ચર છે તેમનું સ્ટેબિલિટી સર્ટિફિકેટ હોવું જોઈએ જે તે વિસ્તારનું। અને જ્યારે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થતા હોય છે ને ખાસ કરીને જ્યારે ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ બધા હોય છે તો એમની સેફટી જળવાય એ બધા લાયસન્સ વર્ઝન હોવા જોઈએ, સક્ષમ કક્ષાથી મંજૂરી મળેલી હોવી જોઈએ। અને ફાયરના જે કાંઈ બનાવ સંભવિત જો ઘટનાઓ બને તો એને મિટિગેટ કરવા માટેના ફાયર એક્સટિંગ્યુશરના સાધનો સંપૂર્ણપણે હોવા જોઈએ। એવી જ રીતના બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેતા હોય છે તો એમનો આવવા જવાની જે જગ્યા છે એ રસ્તા છે, ગેટ છે એની પૂરતી વ્યવસ્થા હોવી જોઈએ। એમાં હાઈ રિઝોલ્યુશન તમારે સીસીટીવી કેમેરા રાખવા ફરજિયાત છે અને તેનાથી જ લોકોની સુરક્ષા પણ રહી શકે।